નમસ્કાર મિત્રો, આજનો જે ટોપિક છે બેઝિક કોન્સેપ્ટ ઉપર છે અને આ બેઝિક કોન્સેપ્ટના આધારે પરીક્ષામાં પણ કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે એની નાની નાની ઝીણી બાબતને આપણે ધ્યાનમાં રાખી અને ખોટી પડતી જે ખાલી જગ્યાઓ છે સાચી પડી શકે છે. એટલે બેઝિક કોન્સેપ્ટની અંદર પહેલો ટુ બી આવશે, પછી ટુ ડુ આવશે અને પછી ટુ હેવ આવશે. આજે જે પહેલો લેવાનો છે લેસન આપણે ટુ બીનો લેવાનો છે. ટુ બી વર્તમાનકાળના રૂપો અને ટુ બી ભૂતકાળના રૂપોના આધારે એમાં નિયમ કયા છે એ આપણે ધ્યાનમાં રાખીશું. અને એ પહેલાં જે મિત્રોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે, કારણ કે આવનાર પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદો થવાનો છે. કે મોર અપડેટ જે નવા વિડીયો હું અપલોડ કરવાનો છું એ તમને ઝડપથી મેસેજ આવે અને તમે એક ઇઝી વેની અંદર સારી રીતે સમજી શકો અને 20 કે 25 માર્ક્સનું જે બી ગ્રામર પૂછાય છે એને સારી રીતે તમે માર્ક્સ હાસિલ કરી શકો. વધારે સમય નથી લેતા આપણે ટુ બીના રૂપો. ટુ બીના પ્રેઝન્ટ ફોર્મ આવે અને ટુ બી પાસ્ટ ફોર્મ આવે. પહેલો નિયમ છે ટુ બી પ્રેઝન્ટ ફોર્મ, જે વર્તમાનકાળના રૂપો કહેવામાં આવે છે મિત્રો. હવે વર્તમાનકાળના રૂપો કેટલા આવે? એમ, ઇઝ અને આર. ફરીથી બોલું છું, એમ, ઇઝ અને આર. હા, એમાં આપણે સમયદર્શક પ્રેઝન્ટના સમયદર્શક શબ્દો આપણે જોઈએ તો ટુડે, ઓલવેઝ, નેવર, ઓફન, યુઝ્યુઅલી. ફરીથી રિપીટ કરું છું, ટુડે, ઓલવેઝ, નેવર, ઓફન અને યુઝ્યુઅલી. ઘણીવાર આપણે નાવ પણ આવેલું હોય છે. ઓકે, હવે આ બ્લેન્ક કઈ રીતે એક્ઝામમાં પૂછાય છે. ખાસ એક વસ્તુ ધ્યાન આપજો, આઈ ખાલી જગ્યા ઇન સુરત ટુડે. અહીંયા ટુડે શબ્દ પ્રેઝન્ટ ફોર્મ કરે છે, પણ ઘણા ખરા મિત્રોને આઈ સાથે શું મૂકવું એ પણ ખબર હોતી નથી. આપણે બેઝિક કોન્સેપ્ટ લેવાનો છે, ઝીરોથી પણ હીરો બનવાનું છે. તો આઈ સાથે શું આવે મિત્રો? એમ આવે, કારણ કે વર્તમાનકાળના ત્રણ રૂપો કયા છે? એમ, ઇઝ, આર. તો આઈ સાથે એમ આવે, ઇઝ અને આર આવે નહીં. વોઝ તો ભૂતકાળ છે. હવે કોની સાથે એમ આવે, કોની સાથે ઇઝ આવે, કોની સાથે આર આવે, એનો આપણે ટેબલ બનાવેલો છે. આઈ સાથે એમ આવે, વી, યુ, ધે, બહુવચન નામ. ધીઝ અને ધોઝ, ખાસ યાદ રાખજો, ધીઝ અને ધોઝ સાથે પણ આર આવે. હી, શી, ઇટ એક વચન નામ અને ધીસ અને ધેટ આ બધા સાથે શું આવશે? ઇઝ આવશે. શું આવશે? ઇઝ. હી, શી, ઇટ એક વચન નામ સાથે ઇઝ આવશે. એક વચન નામ એટલે રોહન, મહેશ એવા એક નામ હશે અને બહુવચન નામ એટલે રોહન એન્ડ મહેશ, જૈન એન્ડ ચિલ્ડ્રન, માઇસ આ જે બી છે બધા. ઓકે, હવે આપણે એની એક્સરસાઇઝ તરફ જઈએ ઝડપથી. એના પછી આપણે બીજો લેસન લેવાના છીએ મિત્રો, ટુ બી પાસ્ટ ફોર્મ. ટુ બી પાસ્ટ ફોર્મના રૂપો છે ભૂતકાળના રૂપો. ભૂતકાળના રૂપોમાંની અંદર વોઝ, વર. વોઝ, વર ખાસ યાદ રાખજો. ભૂતકાળના સંબંધિત શબ્દો છે યસ્ટરડે, લાસ્ટ ડે, લાસ્ટ મંથ, વન ડે, વન્સ. અહીંયા હું બીજું એક રૂપ લખું છું. વાક્યની અંદર ગમે તે વર્બ ટુ આવેલું હોય તો પણ એ આખું વાક્ય ભૂતકાળમાં બને. વર્બ ટુ એટલે કહેવાય ભૂતકાળનું રૂપ, ખાસ યાદ રાખવાનું. હવે વોઝ, વર પાસ્ટ ફોર્મ. આપણે એક બ્લેન્ક જોઈએ. આઈ ખાલી જગ્યાએ સુરત યસ્ટરડે. યસ્ટરડે ભૂતકાળ થયો એટલે એમ અને આર આવશે નહીં. વોઝ અને વર્મોથી શું આવે? તો આઈ સાથે શું આવે? વોઝ. હવે મિત્રો કોની સાથે વોઝ આવે, કોની સાથે વર આવે? આઈ, હી, શી, ઇટ અને એક વચન નામ ધીસ, ધેટ આ બધા સાથે શું આવશે? વોઝ આવશે. એ રીતે વી, યુ, ધે બહુવચન નામ સાથે તથા ધીસ અને ધોઝ સાથે શું આવશે? વર આવશે. શું આવશે? વર. ખાસ યાદ રાખવાનું. હવે આ બધાની આપણે ભેગી મિક્સ એક્સરસાઇઝ જોઈએ. મિક્સ એક્સરસાઇઝ ખ્યાલ આવે કે કોમાં શું આવે. પહેલું છે વોટ ખાલી જગ્યા રોહન ડુઈંગ એટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. હવે અહીંયા સવારના 7 વાગ્યાની વાત કરી છે એટલે ભૂતકાળ થઈ ગયો. સવારના 7 વાગે, સવારમાં 7 વાગે શું કરતો હતો, શું કરી રહ્યો હતો? તો રોહન સાથે શું આવે? વોઝ આવે. રોહન એક વચન નામ હોવાથી વોઝ આવે. એક બીજો નિયમ કહી દઉં, પ્રશ્નાર્થ વાક્યમાં ખાલી જગ્યા પછી જે કરતા હોય એ મુજબ ખાલી જગ્યામાં ક્રિયાપદ મૂકવું. આઈ ખાલી જગ્યા પ્લેઇંગ વેન ધ ટેલિફોન રેંગ. તો અહીંયા એમ, વોઝ, વર અને ઇઝ. તો અહીંયા રેંગ છે ભૂતકાળ એટલે ભૂતકાળ આવે તો આઈ સાથે શું આવે? વોઝ. બીજું, હેવ યુ ફિનિશ્ડ ધેટ રિપોર્ટ? આઈ ખાલી જગ્યા વર્કિંગ ઓન ઇટ. અહીંયા બધા ઇન્વર્ટેડ કોમા છે. ઇન્વર્ટેડ કોમાની અંદર પાછો વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળ જ આવે એટલે આઈ સાથે શું આવશે? એમ. રીના એન્ડ મીના પેન્ટિંગ ઓલ ડે યસ્ટરડે. અહીંયા યસ્ટરડે ભૂતકાળ છે. રીના અને મીના બે બહુવચન નામ થયા એટલે શું આવશે? વર. ધ ચિલ્ડ્રન બહુવચન છે તો ખબર પડી ગઈ બહુવચન ક્રિયા બધા આવશે. અને નાવ વર્તમાન કાળ છે એટલે શું આવશે? આર. ધ ટીચર ખાલી જગ્યા ઇવેલ્યુએટિંગ ધ આન્સર શીટ્સ ઇન ધ સ્કૂલ. અહીંયા આન્સર શીટ્સ જે છે
અહીંયા વર્તમાન શો કરે છે એટલે ટીચર સ્કૂલમાં શું કરતા હોય, ચેકિંગ કરી રહ્યા હતા. શું આવશે? ઇઝ. યુ કાન્ટ ગો આઉટ વર્તમાનકાળ છે. કાન્ટ એટલે ઇટ ખાલી જગ્યા રેનિંગ હેવીલી. નાવ પણ શો કરે છે વર્તમાનકાળ એટલે ઇટ સાથે શું આવશે? ઇઝ. આન્સર શું થશે? ઇઝ. આઈ ખાલી જગ્યા 20 years old. તો અહીંયા 20 years old શું વર્તમાન છે એમ આવશે. યસ્ટરડે ભૂતકાળ થઈ ગયો. આર્યા એટલે ભૂતકાળની જ વાત કરીએ, આર્યાની કોઈ એક્ટિવિટીની. તો યસ્ટરડે ભૂતકાળ છે તો આર્યા એક વચન નામ છે તો શું આવશે? ઇઝ નહીં મિત્રો, વોઝ આવશે. માય ડેડ ખાલી જગ્યા 5 feet tall. મારા પિતાની મેં ઊંચાઈની વાત કરી છે તો સનાતન સત્ય હોય એટલે શું આવશે? ઇઝ. માય ડેડ એક વચન છે એટલે. ખાલી જગ્યા યુ 17 લાસ્ટ યર. હવે તમે લાસ્ટ યરની વાત કરી છે, ભૂતકાળ શું થયો? યસ. તો યુની સાથે શું આવે? વર આવશે. ધ ગેમ ખાલી જગ્યા અંડર યોર કંટ્રોલ નાવ. હવે નાવ વર્તમાન કાળ થયો તો ગેમ એક વચન નામ છે, યસ લાગ્યો નથી એટલે શું આવશે? ઇઝ. જય એન્ડ જીનલ બે નામ થયા. ખાલી જગ્યા માય બેસ્ટ ફ્રેન્ડ ઇન સ્કૂલ. વી હેંગ ભૂતકાળ થયું મિત્રો એટલે ભૂતકાળ હેંગડ થાય, સોરી એટલે હેંગ ભૂતકાળ નથી, વર્તમાન છે. આઉટ એવરી ડે એટલે અહીંયા જય અને જીનલ સાથે શું આવશે? આર. માય ગ્રાન્ડ મધર ખાલી જગ્યા 70 year old વેન શી પાસ્ડ એટલે મૃત્યુ પામ્યા, ડાઈડ એટલે ભૂતકાળ થયો એટલે માય ગ્રાન્ડ મધર એક વચન હોવાથી વોઝ આવશે. હિઝ બ્રધર ખાલી જગ્યા વેરી રીચ હી કેન બાય એનીથિંગ હી વોન્ટ્સ. તો હિઝ બ્રધર એક વચન નામ થયું અને કેન પણ વર્તમાન શો કરે છે, વોન્ટ્સ પણ વર્તમાન શો કરે છે. શા માટે? ભૂતકાળમાં જવું પડે એટલે વોઝ ઇઝ આવશે. માય બ્રધર ઇઝ. મિત્રો મોર અપડેટ્સ અથવા કોઈ પણ ઝીણવટપૂર્ણ માહિતી અહીંયા મારી ચેનલ પર શેર કરીશ, પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોઈ પણ જે કેન્ડિડેટને ખાસ જરૂર હોય એને શેર કરવાનું ભૂલતા નહીં. અસ્તુ.